બોલો ચૌબા બોલો. સાહેબ બોલો 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 હું હતો નોકરી હે દેખું ઓહો. આ પેલી આપ લોન માટે વાત કરી હતી હા લોન માટે વાત કરી લાયક આગળ લાય ડોક્યુમેન્ટ લાય ને બધો ડોક્યુમેન્ટ બે લાય દાડાથી ફરું છું પણ તમે વહેલા નીકળી જતા ઓહો. આજ તો હવાળનો વાટ જોઈ રહ્યો હતો તે ઘેર ના આવીએ. ઘેર આબુ હતું પણ અત્યારમાં પેલા કપાના હોર પણ હાલવાના હતા કા ઓહો. એટલે કમ્પ્લીટ છે કા આપણે 7/12 ઉતારો બધું કમ્પ્લીટ છે ને હા તો રેડી છે બરાબર. હા અમો તમારો નોમ છે લો જો પણ નામ તો નોમ તમારા ખાસો નોમ છે ને આ તો ચૌબા આ બધાની સહીઓ જો આ ભારતીબેન કોણ છે તમારે મારા ભાભી થાય હા ભાભી થાય હા એટલે એવાની સહીઓ જોશે જેટલો તમારા જેટલા વ્યક્તિઓ છે ને આમાં જેટલો નોમ છે ને જમીનમાં એ બધાની સહીઓ જોશે તો જ એ લોન પાસ થાય ને નહીં થાય એમને નહીં થાય ના એમ ના થાય અને તમારા નોમમાં જે બાકી હોય ચડાવવો પડે હા, બાકી તો બીજું તો છોકરોનો છે તો પણ હાલ ના ચડે કા એ તો હાલ ના ચડે પણ અમને સહી જોવો તમારે મા ભાભીની હા એમાં એવાનો ભાગ ખરો ને મારે નોમ છે એટલે તમને એવું કરો કે ડાયરેક્ટ કોઈ થતું હોય તો ના આમાં ડાયરેક્ટ ના થાય એ તો લોન જ લઈ છે ને હપ્તા તો ભરે જો ટાઈમ છે એટલે અમો સૌ છે ઊભા હપ્તો મારે કઈ ડ્યુ નહીં થાય હપ્તાની વાત નહીં મારા ભાઈ એમ કહું છું કે જેટલો નોમ હોય ને એટલોનો સહીઓ જોવું તો જ લોન પાસ થાય કારણ કે એના હકદાર કહેવાય જમીનના બરાબર એટલે હકદાર છો ને એટલે જો કદાચ હું આગુ પાછું ખોટું મેં કરીને બધું કરી આલું ને તો મારા નોકરી જાય જોખમમાં થાય ખબર તમને તાણું એટલે ખોટું ના કરાય એમ તમારે સહી તો જોશે જ જો લોન પાસ કરાવી હોય ને તો હા તો કરાવી દઉં તાર હાલ્યો તો તમારે જો આ રે નોમ આગુ પાછું કરવું હોય ને હોજે પછી ઘેર આવીને આલી દઉં ચાલશે હા તો વધો નહીં બરાબર તમે પણ સહી કરાવજો સારું બરાબર કેમ કે બીજો બધો લાવું મારા ભાભીને રવા દઉં ભરતો જવું એક જ વ્યક્તિ બાકી ના જોવો ત્યાં તો નહીં જરા કેસ બેસ કરે ને તો પછી તો બધાય હલવાઈ રહીએ તમે હલવાઈ રહો હું એ હલવાઈ રહું બધા હલવાઈ રહી એટલે હો હા બધા સહી કરેલા હોય તો હું કરાવી આલું થોડું બધું હા તો પછી હોજે ઘેર ડોક્યુમેન્ટ પકાડું સારું હો મારા જેનું મોઢું નહીં જોવું એના મારામાં મારા પગ પકડવા દેવાના આ મારો ભાઈ મરી ગયો મારો ભાઈ ફાટી પડે એમ હે આ મારી ભાભી ફાટી પડી હોત ને પહેલાં તો શાંતિ થઈ જોત મારા અત્યારે કોઈ વાતની જફા ના જોત લોન કરાવવા માટે મારા એના પગ પકડવા પડશે ને મને ગળીમ તો ટેક નહીં લે પાછી મારી ભાભી શું ધણી હે બલા એ બલા શું જોઈ લે કોણ સા ઓળખતો નહીં કુ આવો આવો શેઠાઓ હા શું બોલો છો બોલો? બલાવ એ બલાવ એ બેટો આમ આવજે શેઠાયા હા આવું માં જોયું આવો હા તાણ શું જોયું તો આ પેલું ભેંસ આગળ થોડું બાણા તો હરખો મેલે પોણી લાવું આવો હા શું કરવાનું છે પછી એ નહીં પેલા કપા વાવવાના છે કે નહીં વાવવાના વાપવાના તો શેઠ પણ પેલું અમારા ખેતરનું થોડું હતું કે સર બોયડી નમી જાય હતી એ કાપવાની હતી તો કાપી બે દાડા અરે તમારા ખેતરમાં કાપવાનું ના મારું ખેતર પડી નહીં રહ્યું એ તો વાપવાનું છે ને હિરાઈન કમ્પ્લીટ નહીં મેલ્યું શાણે પણ લોકોના આવાવળા કપા થઈ ગયા બહાર આવી ગયા લ્યો શેઠ તમે શાણે વાવશો આ સોપી કાઢેલો કાલબાલ ગાય પોણી વાળીને કાલબાલ પોણી વાળીને સોપી કાઢીને એક બે વગર. અને ના વાવવું હોય ને તો કહી દે એટલે હું બીજો ભાજ્યો બદલી કાઢું ના ના શેઠ ના એવું ના કહેશો અમારે તમને ખબર તો છે અમારે વીઘો છે એમાં અમારે કેટલું પૂરું થાય અને હજી મારે બલ્લન વિવાહ કરવાના છે અને અમારે એટલામાં પૂરું ના થાય તમારું વાઈએ છે ને તે થોડું ઘણું અમારે હેડ્યું જાય છે બર્યું હા તે હું એટલે તો કહું છું કપા સોપો તો કોક થાય તો તમે કોક પછી ભાડો ને પછી અમે કોક ભાડીએ પણ વાવવાનું તો તમે નોમ જ નહીં લેતો કપા બરી પણ મને બધું મેં હુંપ્યું છે પણ આ શી ખબર હું કરે છે ને એ જ ખબર નહીં પડતી માં પેલું આપણા ખેતરમાં વીઘો જમીન છે એમાં પેલું બોયડી નમી જાય કાપી પડે બે દાડા કાપી અને બાળી કૂટી પછી એક કામ કરો તમારે ના વાવવું હોય તો ના કહી દો હું ભાજ્યો બદલી કાઢું ના, આજના ના, ના શેઠ, તાણે?
ના શેઠ બીજું બાજુ ના બદલતા અમાર જે છે ને બધું અમાર તમારું પર વાજુ ગાજુ છે તમારું એટલું વાઈએ છે ને તે અમાર આ થોડું ઘણું પછી કોકના લીધેલા ઉસી પાસીના અમે કોઈનું દેવું ભરીએ છીએ તમાર ભાઈ નહીં ને એટલે અમારા બે મા દીકરા એટલો વખો છે ને કે અમે હું કીએ તમને કયો વાત સાચી હા? પણ આ લોકોને આ વાવડા કપા થઈ ગયા હજી તો આપણે સોંપ્યા નહીં શાણે તળની શાણે રૂ આવશે એ વાત સાચી છે એ તો હું કહું છું એ ખટકાતી ના હોય તો એ પૂરું કરો બેટા આપણા જવાબનું સંજો કોક ના આલ દેશે ને તો પછી આપણે શું કરશું કે એક કામ કર ભલા હું બોરું જાઉં છું તું પાવડો લઈને આય તે પેલી નેક કરી દે ને પેલા શેડા હાલાઈ નાખ પછી વધના એ કપા સોંપી નાખો મજૂર બોલાય હા હેડો શું કીધું અને શેઠ હા. પેલી 2 વીઘા જમીન ઈંડા ના હોય ને તું સોંપા આલો મને અલ્યા તું આર્ય જમીન નહીં વાયક તો ને હજી તારા 2 વીઘા વાપી છે મારે તો હજી ઓમાંથી ઓછી કરવી છે ના ના શેઠે એવું ના કરતા ઓછી ના કરતા મૂવી અમાર બીજી નહીં વાપી પણ જે છે ને હિંમતથી ઓછી ના કરતા તું હા ખાક માં થોડું વધારે મળે હું એમ કેવું છે પણ આ પૂરું કર ખબર હમ. તું ફટાફટ પાવડો લઈને આય હું બોરું બેહું છું શેઠ ચા મેલું બેહો ચા હાલ મેલ દો ને પીન જો ના હોય તો ના ના ચા નહીં પીવો હજી મારે લાઈટ આવે છે હા ઓહો આય તું હો હા ફટાફટ આય આ તારા લીધે મારે ખબરવું પડે છે તાર બાપુ હતા ને કદી ક્ષેત્રોનું કે ગોમનો આમ કોઈ મોણા ઠપકો હાલવા આવ્યું નહીં આજ સુધી લે અત્યારે અમે 10-15 વીઘા 2 મોણા જમી વાવતો હતો આ તો તાર બાપાને મરી ગયા પછી મારું શરીર સારું નહીં રહેતું બેટા ચિંત્યામ તને પહેણાવાની ચિંતાઓ તાર બાપાની ચિંતાઓ કોકના પોચ પછી ઉસી પાસીના લીધા હોય એની ચિંતાઓ મારે તો હખ જીબુ ઝેર થઈ ગયું છે ને તું એ હરખું કામ કાઢ પણ માં નહીં બધી સિંચામાં ના કરવાનું જે થવાનું એ થઈ ગયું વાત બધી સાચી પણ હવે જે હાલે. ચિંતા હોય ચો હજી જઈ કે નાસ્તો બનાવ્યો તો ખાઈને જવે જે પણ કોણ એ નાસ્તો કરીને પછી ના હોય વેડા હાથી જાન ઠપકો કોનો હબરે ને આવો કામ નહીં કરવાનો મારા બેટા છોકરોને કીધું કે લે આ નળ નાખી જો આ ટ્રેક્ટર લઈ જતા ના ફાવે આનું હું મારા ઓછા ગનવારતા જ નહીં મેઠાભાઈ આવો ઓવે શું આઈડિયા છે અમે તો જો હેડ્યા છીએ હા તે ગામમાં જતા તો જતા હો ગોમો નહીં જતો લ્યા તાણ તમારે આમ થોડી એ ખબર પડે છે લ્યા કે આપણી બૂન છે આપણી બૂનના હમાસા લેવા પડે સુખ દુઃખમાં કહું છું સુખમાં તો ના લીધા પણ દુઃખમાં તો બૂનના હમાસા લેવો શેમ હમૂર્દ આવા નઠોડ પાક્યા છો મેઠાભાઈ મારે જવું છે પણ આ કપા લેટ પડી જાય કપા વાપવા છે તે હાય કર તું હાય કર બસ મજદૂરી જ કર નહીં બૂનની હમાસા લેવા કોઈને હકવાવાળાને હમાસા નહીં લેવા હેડ હું જઉં છેડ ના મારા પછી આ કપા લેટ પડી જાય મેં એ બૂનનું દુઃખ પડે એ સાલ તારા કપાના લેટ પડવા જો એમ ને અઠવાડિયા પછી રાખ્યો તો સારું હતું તારો અઠવાડિયું કદી આવે જ નહીં તે ના હોય તો તમે જતા હો મેં પછી અઠવાડિયા શેરી મારા ઘેરથી બધો જી આવ્યું એવું તો જેટલી વાર કે છે બુનનો રાતી ફોન આવ્યો હતો કે ભાઈ ખાટો ભાઈ તો કદી લમણો નહીં કરતા નહીં ફોન કરતા એટલે આ ફોન તારા છોકરા પાસે ફોન તો કરાય કે તાર ભાઈનો ફોન કર લે કોમના તાકડે શું જવું હાય તું તો હમુર તો મગજ નહીં લ્યા આ તે એ નર બનેવી વાત નહીં તો આપણે હમાસા ના લઈએ ચાલે પણ બનેવી નહીં ખબર પડે છે તે ના હોય તો તમે જતા હો અને બુનના હમાસા વર્તમાન કહેતા જો તો અમે તો જાહું ને હમાસા લાવશું એ તેમ કહો અમે મારા કપા લેટ પડ આવતો અને અમારે પડ બેમાં કપા કરવા કર તું કપા કર ને તારા જે એરંડા વાપવા હોય એ ભાઈ બરોબર છે કોઈના હમાસા લઈને તે અઠવાડિયે છેડા જવું તો બાઈક આલજો કાર્ય તમારું આટલું બધું કમાય છે ને મગજ ચાલે આ કપા 2-3 વીઘા વાપવાના છે એરંડા વાપવાના જમીન 5 વીઘા છે હું કરીશ તું બસ મફતી શોખ છે બધું કોમના ટાઈક તો રખડાય તો ના કપાય તાનું કોમ તો એ કરવું પેલું પડે. બાઈક લાવ્યો છે સોમો લાવ્યો છે ભાઈ છે મને ભાઈ કહેતા શરમ આવે છે સારું હેડો સારું સારું જતા હો પછી મને હમાસા આલજો શાળા છે પૂનોના હમાસા લઈને અને પાછા મને કીધું તમે હમાસા લેતા હોય, મને હમાસા હાલજો આ તાકડા તાનું જો મેળ આવે 2 વાગ્યા કપા કરવાના છે એ ખબર કરવા દઉં તો મારે લેટ પડી જાય એના પગ પકડવા જવા પડશે એનો મૂઠો નહીં જોવો એના. આ ના, ના. તમારો જેઠોણી આમાં એનો મૂઠો કદી જોવા માંગતો નહીં હમે મારા તો બોલવા માંગતો નહીં આ તો પગ પકડવાના મારા આયા હું થી પણ ઉકા પગ પકડવા છું ના જોવું હોય તો નહીં જોવાનું ઉકા ખોટા કોઈનું નામ લેવું પડે આપણા ઘેર મરસું રોટલો ખાઈને હોઈ રહીએ આ ડોક્યુમેન્ટ લઈને ગયો તો લોન કરાવવાની છે આપણે ખબર છે વચમાં વાત કરી હતી હું તને પહેલા તે સાહેબને બતાવો
તે કે મોય નોમ સહી હોન તે સહીઓ કરાવવી પડશે અમે અહીં સહી વગર લોન ના થાય એ વાતે હાશી યુવાનું નામ છે સન એ પેલા અમારો થતા રે એ મોટા તાનું યોનું નામ થળાવી સમય હુડીએ થળાવા હું કરશું કે હવે જો. હપડો હું કહું છું તમને હમ. સહી જ કરવાની શક ઓહ તે હું કરી દઉં ઈવન નામની સહી હું કરી દઉં લી ના સાલા પેલા સાહેબ ખબર પડે તો આપણા ઘરના તાળું માર દી હા તાણ. એવું મેલો છો પડે તાણ તે તમે જોકો લ્યો કરી આવો સહી કરવી માં હું નહીં કરી આલો એનું શું જોવા માંગતો નહીં એ બળેલીનું ને હું છો એના પગ પકડીને સહી કરાવડાવું કે જા તું હા? એક કામ કર કે લ્યો અમે અંગૂઠા કરી દો હવે કરી દેજે ઓમો આટલા ઓહો કોઈ અંગૂઠો કરી દેજે એક કોઈ કરી દેજે બરોબર એ ચોકડીઓ હું મારી દઈશ જા તાણે લોન પાસ નહીં કરાવવાની એ વાતે હાશી ડોહા અને ના પાડો તો પછી મને કે કશો વાંધો નહીં જતા આવશે એવું રહેશે પછી વાત આગળ હવ તાણ બીજું હું સહી સહી કરાવવા વગર કરવી આવતી ના એમ નહીં સહી કરવી માં હું વાંધો છે મારી ડોશી હોય ને તો સહી કરાવ્યા વગર આવતી ના ડોહા હવે એ તો યુવાન ઉપર હવે સાહેબ મને શું ખબર એક કામ કરો તમે ખાઈ લેજો ઘરમાં જઈ ખાઈ લેજો કઢીને રોટલો કર્યો છે લે હું હાલ આવું આ થઈ જઈ શકે ઓને જો સહી તો ના કરે તો પાછું પટાવીશ બાપા મારો આટલું બલ્યાના જોડે રહીને કોમનું ને બધું ખબર ભાઈ આવો મજા આવો શાંતિ હો આવો એકલા આયા એકલો આ તો હું લાજુ બુનનો ભેગો થતો આવતા ઓ હારું કર્યું આયા ભાભી લાવી હતી કા એ વળી હેતમ બધો સાલ લે લે અરે આ બધું છે ને. હું પોણી લાવું જોયો તાણ બોલો બોલો જોશો ખેતરમાં આ પેલા અમારા કપા બધું વાપાસ કે હા હા તે પેલું પોણી ઓળોમાં વાળે અને પછી કપા ચોપી દઈએ કે એટલે અમે કપા આ બીજું પોણી આલ્યું છે તાણ. હું ચા મેલું હેડો રકાબી ચા પીવું નહીં બે તો પછી ચા પીવું છું હા શું કરો છો કોમ કાજ કોમકાજ તો ભાઈ આ જોક બર્યું આ કપા વાબાના હતા તે બલાન મોકલ્યો એ તાર મમ્મી કીધું જા તે નાસ્તો કરીને જ્યો એવું છે તાણ. હા હા તમારે જો આ બધું શું છે કયો હમણાંથી બુન આવ્યો નહીં મૂકું લાવજે બુનના અમાસા લેતો આવું આ તમે તો આવો છો તે સારું છે મારે રદો વળસ નક પેલો એ તો જોડે હમ બધું કાઢી જ નાખ્યું હોય કે છાટા ભાઈએ તો જયલાને ફોન કરું તો એ તમે જોવો તો ફોન ના ઉપાડો કે કદી હોળ સંભારે લેવા આવતા નહીં આપણે કીએ પણ ભાઈ આ તો હોશિયારો અવતાર થઈ ગયો કે મારે તાર બની મને તો આપણે હવે રોય ને જો હું નહીં આવતો તાર ઘેર કે હા 10-15 દાડે ખબર લેવા નહીં આવતો કે હું એવું રાખ્યું તારા પ્રત્યે કે હા તમે આવો છો તો મને એમ જીવ ન થાય છે કે મારો કોક નક આ તો અમને વાટમાં મેલ્યો છે એટલે પહેલા કર મને કહું છું ખાટિયાને કહું છું કે લે તું બુનના હમાસા લે પણ જો કે કહે છે આ બુની કહે છે ફોન કરું છે જયલો ફોન નહીં ઉઠાવતો હાય હાય જ કરે છે બસી કરશે એટલું સાથી બંધી લઈ જવું છે આ મારે કેવારી આવે છે આ રોઈને જો પણ તારે કોઈ પૈસા પૈસાની જરૂર હોય તો મને કહે બરોબર છે હું એટલા જ આવ્યો છું હું કહું બુનની ખબર લેતો છું ભોણા બેનીએ અને ટાઈમ થોડો હતો તે હું કહું હેડ જતો છું પૈસોની તો ભાઈ જુઓ કે પૈસોની તો હું જ કહું અમે મા દીકરો ગમે તે મજૂરી કરીને અમે પૈસાનું તો નહીં રોઈએ પણ હું એમ કહું છું કે અમે હવે ભગવાને અમને વાટમાં મેલ્યો તો મેલ્યો પણ કોકદાર અમારા ઘર અમુક લમણો રાખવાનું તો મને એમ થાય કે બાપ મારા માના જાણ્યા ભાઈ છે ને તો એઓને મારી પડી છે મને એમ થાય કે બાપ મારા ભાઈ છે મારા પિયરમાં એમ તાણ મારો રદો વાળો ભાઈ બીજું હું કયો હા તાણ આપણે જો કોઈ ભાઈઓના ઘેરથી પહોંચે એના ઘેરથી કોઈ પોચ પછી લેવાની આશા છે ભાઈ આપણા ઘેર ઠાલા હાથે આવું તો માથા બેર હે તાને અમે રાખીએ છીએ તાર ભાભી એવું કોઈ રાખે છે કે મારા બાપી નહીં રાખતી હા તાણે પછી એટલે કોઈ ચિંતા કરે ને બરોબર છે એ ના હોય તો ભલે હું તો આવું છું કે તમે આવો છો હા? તાણ અલે પણ મારે નીકળવું છે કેટલે પાછું રોટલા કરું ખાઈને જઈ ના, મેં હેડીને કરજો ચા મેલ દો હાલ ચા પીને હા કાલે ચા મિલ દે હેડ ચા પીને જો હેડ રોટલા કરી દઉં છું ના ના હજી મારે પેલું કપાણ હજી પેલું છે કે થોડા ગાળા પડ્યા છે કે હા તે બિયારણ થોડું લઈ જવું છે હા કાળિયા હા બોલો બાપા
શું કરું છું લે આ સાર વાટું છું હા સાર વાટું છું. તું સાર વાઢવા આવ્યો હ હા. તો તારે બાયડી ના લાવી અંગાતી પણ એ કે તડકો લાગે છે તે છત્રીનો સોયલો કરીને તું ઘેર બેહી રહીએ શેરામાં આવે છે કે નહીં આવતી એને તડકો લાગે છે તને નહીં લાગતો હોય તડકો ભાઈ કે તડકો લાગે છે હું ગરમીની આવી ના આવું હા તાન. એ આ રૂમાલ બેનો કરી અને પડવા નાખીએ કે શાંતિથી હું વાઢી લાવ સાર તો કાળી થઈ જાય તો તો કોણ કાઢ તું તાન છો દોડો છે તું એ કાળો બલ્યાળો જ છે કે તાણ અરે શરમ વગર ના મારી ગામમાં આબરૂ કાઢી નાખી આ પેલા હોમા ડોહા અત્યારે તને હું કહું છું એટલે એરિયા ઈકર રહ્યું છે ભાઈ ના પાડા છે એટલે શું કરું હું એ કયો હા વધારે બોલું તમારી અહીં જતી રહ હે એક વચ કાઢ દે ને તો એક વચ હવી જોવે ને એક વચ રોવી જોવે શરમ આવે છે કે નહીં આવતી ગામમાં શું લોકોના છોકરા જોવું છે કે નહીં જોતા એરિયા સારે વાટી છે લ્યા હા પણ વોચ કાઢવામાં જતી રહ તો શું કરશું પછી મેઠા બોલ કે બોલ આ તારો બાપ તો કોઈ નહીં દુશ્મન તો પછી મારી આબરૂ કાઢી નાખી અને પેલો પગાર નોકરી જો છે પગાર આવ્યો તો ને 10,000 આવ્યો તો ને બાપા બધા પૈસા મને આલ દેજે હા હા હું કીધું હા. ઘેર પડ્યા પછી હાલું હા હા. ને કે પછી ફોલે ને તારી બાયડી ના લઈ દે પાછી નહીં એક હાલ્લો લાવવાનો હતો ને એમ કહેતી હતી હાલ્લો લાવવો હા? હાલ્લો લાવવો છે એમ કહેતી હતી હાલના વાળી હમણાં એક ધોલ મેલ્યો તો હમણાં દોધ મોઢામાંથી પડી જવું પૈસા મને આલ દેજે કહી દીધું હા કશો વાંધો નહીં. આ તારો બાપો જિંદગી ઉદ્યા હેતર બધો મજૂરી કરી કરીને મરી ગયો તોય કાળો નહીં પડે ને તું કીધું કે મારી બાયડી કાળી પડી જાય 500 રૂપિયા આલજો કે હાલ્લો લેવા મારા જ લુગડો નહીં લાવું ચાલશે પણ એને જોવો કે હું કીધું 500 રૂપિયા આલજો કે આ કીધું એ કીધું નકર દોત એક મુઠામાં નહીં રહ આ કીધું હવે અને હોભળ આ વાઢી અને ઘેર ઉપાડીને આમ હેડો ડગક મગક એટલે આખું ગોમ જોવે હાડો એ તો વાટીને હું જઉં છું તો ઘેર પડ્યા છે પૈસા એટલા હાલ્યો ઓડામાં પાવડો મેલો મહિના ગયો હવે આ મજૂરી કરવાની રાખજો પાછા 500 આલ્યા હોય સારું હતું હાલું છું અને હોભળ હા. પેલા બોર ઉપર થઈને આવું છું હું ઘેર હા અને ફટફટ વાટીને જતો રહેજો હો. હા હા ભાભી એ ભાભી શું કરો છો રોશની શું કર્યું નહીં હું કીધું હવે રોટલા બોટલા કરું હાલ માર લે હું ચા લાવું ના રે ના સા નહીં હું પીતી જ નહીં સા હા બે ત્રણ ચાર દાથી બંધ કર્યો એવું હા છે? સડી જાય છે અમુક વાર કોમ કરી એટલે તે બંધ કર્યો માર ભાઈ આયા તા કે હા તે ચા મેલ્યો તો હમણાં હાલ હા આમ બલ જોજો બલ્યો તો એતરમાં જ્યો છે એંડા બાબા છે કે મારે એટલે તે એને મોકલ્યો છે મેં કીધું પોણી બોણી વાર દે ને કપા વાયા હોત તો એ કપા વર્યું આ કે એંડા કે કરવા છે તો મેં કીધું એંડા કરો તાણ એકાદ એતરમાં કપા કરશું વળી ચાલો તાણ. હું એ થોડું કોમ થી આવી હતી હા હા હું કોમ હતી કે કહું આ તમારો અંગૂઠો કરવો હતો હા વાયકણ ઓવો આ બે જગ્યાએ અંગૂઠો કરવાનો હતો તમારો તઈ સહી તો નહીં કરતો કા ના હું તો અંગૂઠો કરો છો કે અંગૂઠો કરશું પણ હું મતલબ કોઈ ખુશ હાનો કાગળ એટલા આ કાગળિયો જમીનનો છું એટલા આમાં થોડું અમાર પેલું તમાર નોમ શાક જમીનમાં એટલે અમાર થોડું કોમ હતું ડોહા તેમાં તમારે સહી માગે છે તમારું નોમે ખરું કે જમીનમાં એટલે સહી માગે છે અંગૂઠો વાત સાચી છે પણ મને બરી મને ઓગતા બોગતા આવડે નહીં અને હું એમને એમ તો અંગૂઠો કરું નહીં એટલે આમાં કોઈ હું લશું છે ઓમાં શું છે ભાભી ખબર આ હા લોબા દાડે ફાયદો થાય વાત તારી સાચી છે પણ હું એમ કહું છું કે કાગળિયો તું મને ચોખવટ બન કઈ કે આ ઓમ છે તો મને ખબર પડે તો એમ હું નહીં અંગૂઠો કરું ઓમાં શું છે ખબર આ હજી બધું બહાર તો નહીં પડ્યું પણ જ્યારે તારે જમીનમાં ગમે તે કોઈ આવી શકો નક્કી ના કહેવાય અત્યારે તો જમીનના ભાવનો ભાવ ખરા એટલે ગમે ત્યારે લોબાદાએ ફાયદો ખરો એટલો હ ને તમારા ભાઈને હું બોલાવું મારા ભાઈ અમાર વાટમાં જ પહોંચ્યા છે ફોન કરીને બોલાવી હવે આપણી જમીનોમાં તમારા ભાઈઓનું હું કોમ છે પણ એવાનું તાણ. વખતા આવડે છે અને તમને ને ના ફાવન મને તો હમુરદું ફાવતું મને વખતા નહીં આવતું કારણ કે હું એકે ચોપડી ભણી અમારે નહીં. જેઠ હોત તો ફટલાઈ દઈ સહી કરી નાખો એ તો વાત છે તને મેન વાત જ એ છે કે મારે તાર જેઠ નહીં જો એટલે અને હું મારે હું
મારે જે છે ને મારે બલ્યો છે અને મારા બલ્યાના વિવાહ કરવાના છે અને મારે બધું એ જોવું પડે અને હું એમને એમ સહયોન બૈયો કરું ને મારા કોઈક કાલ દાડા છેડ કોઈક આગુ પાછું હોય એટલે એમ નહીં અમે તમને આગુ પાછું કરીએ એવો લાગીએ છીએ મેં એવું ચો કીધું છે ના ના તમારે કેવું એ જ થાય છે કે અમે કોક આગુ પાછું કરી દઈએ અમારું કો તમારી જમીનો લેવી પડે ને અમારું કો આગુ પાછું કરવું પડે એવું નહીં વાત કરી રહ્યો છો આ સુધી કદી હું તમારા માટે એવું નહીં રાખ્યું પણ હું એમ નહીં કેતી ના તમારો કહેવાનો મતલબ એ જ થયો કા હા અંગૂઠો કરો લ્યો ના અંગૂઠો તો જો તું કહેતી હોય તો ગોમના પોચ મોણસ બોલાવો હાવ હવે અમારા અંગૂઠા માટે પોસ ગોમના વ્યક્તિ બોલાવશે તાણે તમે અંગૂઠો કરશો એટલે તમને ઘરના ઉપર વિશ્વાસ નહીં પરકો માણસ ઉપર વિશ્વાસ એક કામ કરો વિશ્વાની વાત નહીં નહીં. વિશ્વાની જ વાત આવી કા તાણ હું વાત આવી તમે ગોમના પોચ વ્યક્તિ બોલાવો કે એટલે વિશ્વાની જ વાત આવી કા એટલે તમને અમારા ઉપર વિશ્વાસ નહીં હોય તાણે તમે અંગૂઠો નહીં કરતો હોય કા હવે હાકો મે જોઈ લેશો હવે નહીં કરવો અંગૂઠો પણ- એમ નહીં હવે અંગૂઠો નહીં કરવો તમારો અંગૂઠો તમાર પાસે રાખો અમાર તમારો અંગૂઠો નહીં જોતો મઢાવો મિજમ તમારો અંગૂઠો મેલો હવે આ જમીનમાં ફાયદો થતો તો એ નહીં થાય ફાયદો એવું હવે નહીં, બીજો ફાયદો બાપા ઓભળ આ ભાઈ એક તો હું એમ ચો કહું છું કે મારે અંગૂઠો નહીં કરવો હા હું તો કહું છું કે હું અંગૂઠો કરું પણ તું મને કે કા કાગળિયો હનોસ એમાં હું લસ્યું છે ફાયદો ચેવો છે હું નહીં અને એને કોઈ પેલી એ ના હોય તો મારા ભાઈને બોલાવું કે કોઈ ગમના પચમણ બોલાવું એમ કરીને હું કરવાને અંગૂઠો કરવાને ના નહીં કહેતી પણ શીખબરા શું કરે છે અને ભાઈ અત્યારે ચેવું થાય છે આપણે કહીએ ને પણ અત્યારે કોઈનો વિવાહ લગી રાખવા જેવો છે નહીં શંકરબા, અલ્યા ટીના તમે તો પેલા લોન ની વાત કરતા હતા પછી આયા ના કોઈ મુકુ લાવ અથન નીકળો તો તું ભેગો થતો તો કીધું શું કર્યું કરવાનું છે લોન કરવાની છે પણ હું કોમમાંથી પાર જ નહીં હમું તો મોડે કીધું તમે આજ આવો કાલ આવો પછી અથન નીકળો લાવ તો પૂછતો જવું કીધું એને કરવાની તો પછી કઈ નાખીએ કરવાની જ છે ને યાર છેલ્લી કરવાની છે છેલ્લી હશે હું પેલા ડોક્યુમેન્ટ લાવજો તમારો હાથ બાના ઉતારને બદલે તમે જોઉં જમીન તમારી છેલ્લી છે જમીન તો આપણે 15 વીઘા છે ને 15 વીઘા છે તાણ તો જો કે 7 કે 8 લાખ રૂપિયા થઈ જશે 10 જેવું કર્યું હોત ને લઉં છે મારા પેનું બોર કરાવો છે અને થોડી જમીન હરખી કરાવી છે 15 વીઘા થઈ જશે 10 લાખ હેડો પેલી 10 કર્યું છે હા વધુ ડોક્યુમેન્ટ લેતા હું જોઈ લઉં બે હું લઈને આવું હું ભાઈ છે કહેતા હતા તે શું કર્યું છે કર લોન કરાવી છે તે ફોન કરવા દેજો પણ તો પેલા સાહેબનો ફોન છે હલો બોલો હા ચૌબા ટીનો બોલો હા બોલો બોલો સાહેબ શું પેલું તમે લોનનું કહેતા હતા તે પછી તમારે લોન કરવાની નહીં ના લોન કરવાની છે ને મારા લોનની તો ખાસ જરૂર છે હા એટલે મારે એક લોન બીજી એક આવી છે તે કીધું બે અંગાતે થઈ જાવ કે ફટાફટ ના મારે તૈયારીઓ જ છે આ એની લોનની જ તૈયારીઓ છે બધી અને હું હમણાં તમારો સમાચાર આલું એમ નહીં અત્યારે તૈયારી હોય તો પછી હું અંગાથી ડોક્યુમેન્ટ લેતો જ એમ હા એટલે થોડું બાકી છે હું તમારો સમાચાર આલું આમ તો તાણે ઉતાવળ કરતા તાને પાછો ઉઠી વળી સાહેબ મારે થોડું પેલી સહીઓ ને બધું બાકી હતું કે એ અમારા બાજુ છેતરી બધો હા એટલે આમ તો અંગાથી થઈ જતો આમ તો હવે મારી બીજી એક લોન કરવાની છે ને એટલે હા હું હાલ જ આમાં થોડી વાર રહીને સમાચાર આલું તમને સારું તો કરવાનું તો મને ઝડપી સમાચાર આપો સારું લોન તો કરવાની જ છે આ ડોશી શિખર છાણ આવે છે સહી કરાવવા જાય છે મારી બેટી હજી ના આવી હા વળી કિસે વળી પસંદ બસી કર્યા અત્યારે લાય હોવા મારે એક બીજી એક લોન છે તો બીજી હતી એ અત્યારે ના પડે કે થોડી વાર રહીને ડોક્યુમેન્ટ ભેગો કરીને તમને આલું બધું આપણો કાગળિયો કમ્પ્લીટ જ છે રેડી જ છે ને બધું ઓહો આમાં તો તમારે એકલાનું જ નામ લાગે છે મારે એકલાનું જ છે ને તો કોઈ ચિંતા નહીં હમ. તમારો લોન થઈ જાય થઈ જાય ને 10 લાખની લોન થઈ જાય બસ બરાબર આપણે એટલું જ જુઓ અને જો આ કોપ લોન છે તમારે વર્ષેનું વ્યાજ આવે એ ભરી દેવાનું અને લોન ભરી દેવાની બરાબર ભરાઈ જાય શું કીધું પણ રેગ્યુલર ભરી દેજો હા શું કીધું ને આ તો પાછું તમારું જો શેડ્યુલ ખરાબ થાય ને તો પાછું લોન પછી ના થાય ના કરતા રે મારી જાય વખત હારું હતું પટી જોત કેસ હમુદો
કરી નહીં હું કરે સહી ના કરી આલી ના કરી ના કરી આલી નાશ કરી તાણ અંગૂઠો કાપી લેતા એક કોઈ સહી તો કરજો ના યોનો અંગૂઠો તો મિજ્જામાં મેલવાનો છે એટલે ના કરી સહી અંગૂઠો કાપી લે ના ભણેલી ગણેલી કલેક્ટરની સોડી હોય ને એવું કરતી હતી બધું પૂછતી હતી હું તો ના કરું એવું તાણા હું કા સહી કરું કે મારા ભાઈઓને કહું કે એમાં ભાઈઓને બોલાવું કે ભગવાનને અરજી કરું છું કે મારા ભાઈને લઈ લીધો અને લઈ લીધો હોત ને ભરેલી ને તો શાંતિ થઈ જોત મારો ભાઈ તો ભોળો હતો કીએ નીકળે સહી કરી દે ફટ લઈને અને આ રહ્યો ચાર થોપડી ભણ્યો છે મેં તો શું સહી કરું ને બધું પૂછતો હોય જબ્બર કે મારા ભાઈને બોલાવું ને મારા છોકરાને પહેણાવવાનો છે ને હું કા કરું સહી ને હનો શું કાગળિયો મૂકી દીધું આપણે જતા દાડા શું ખાવશે કીધું સારું થશે કીધું તોય ના માની તો ના માની લ્યો ઓ પટાવી જાવ અને પટાવી જાવ હા ખબર પડે ને તો જેલમાં જવું પડે હું કા યા આપણા ઉપર આવે બધું પછી આપણે જે જમીનનું બધું કરવાનું છે એ કશું ના થાય જેલમાં રહીને થાય એ પણ લોન નહીં થાય પેલા સાહેબનો હાલ ફોન આવ્યો તો હું તો કહી દીધું કે હું થોડી વાર સમાચાર આલું સહી કરા દઈ હા હા મારા પાસે એક પ્લાન હ હે? મારા જોડે પ્લાન હ લાન છે હા કોમ કરશે ભગવાન માતાજી કરે ને તો કરી જ નાખ હું પ્લાન છે એમને ના કહેવાય તો અને કોણ હોય ડો એ વાત આવી હો ખરી ખરી હો ખરી માડો છી ડોહા ને પણ મારા મા બાપે ઘણા કાજુ બદામ કરાયો અત્યારે અરે કોમ આવશી લ્યો ખરું કશો વાંધો નહીં હા કશો વાંધો નહીં કમ્પ્લીટ ના હવ રેડી ગમ્યું ને? ગમ્યું તું કરશું કે હેડ આપણે અમુક કોઈને કગરવું એ નહીં પડે તો કોઈનો મૂઢો જોવાય નહીં પડે નહીં તો કોઈના પગ દબાવાય નહીં પડે બસ ફટોફટ અમે પ્લાનની તૈયારીઓ કરીએ હોવ હું કેવું હારા કોમો ઢીલ ના મેલાય ડો હા હા ને કે પછી પતંગ કપાઈ જાય ઓહો ઓહો હા પેલા સાહેબ ને કીધું કે ફટોફટ લોન પાસ થઈ જાય લે, હું ઘર કે એ આપી દઉં. ખેતરમાં જવો તું પણ પછી